ડાયાબિટીસના મિત્રો, શું તમે જાણો છો કે તમારા પગનું આ નાનું હલનચલન એ તમારા બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ કરી શકે છે? ચાલો જાણીએ કેવી રીતે. જ્યારે તમે ડોર્સિફ્લેક્શન એટલે કે પગના પંજાને ઉપરની તરફ ખેંચો છો ત્યારે તમારા પગની માંસપેશીઓ સક્રિય થઈ જાય છે, એટલે સ્નાયુઓમાં ગ્લુકોઝનો ઉપયોગ વધે છે. તેવી જ રીતે પ્લાન્ટર ફ્લેક્શન એટલે કે પગના પંજાને નીચેની તરફ વાળો છો ત્યારે પણ તે માંસપેશીઓને કામ કરાવે છે. આ પ્રક્રિયા ઇન્સ્યુલિનની સંવેદનશીલતાને સુધારવામાં મદદ કરી શકે છે. જ્યારે તમારા શરીરની ઇન્સ્યુલિન પ્રત્યેની સંવેદનશીલતા વધે છે ત્યારે તે બ્લડ શુગરને વધુ અસરકારક રીતે કોષો સુધી પહોંચાડી શકે છે, જેનાથી તમારું બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રહે છે. નિયમિત રીતે આ સરળ કસરતો કરવાથી તમારા પગમાં રક્ત પરિભ્રમણ તો સુધરે જ છે, પરંતુ સાથે સાથે તે તમારા શરીરને પણ બ્લડ શુગર લેવલ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તો આજથી જ આ સરળ કસરતો એ તમારી રૂટીન લાઈફમાં એડ કરો. તમારા સ્વાસ્થ્ય માટે એક નાનું પગલું પરંતુ મોટું પરિણામ. આવી જ યુઝફુલ ઇન્ફોર્મેશન માટે ઓમ સાઈ ફિઝિયો ક્લિનિકના પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં.